વિક્રમ ઉજ્જૈન નગરીની અંદર રાજા થઈ અને એનું સિંહાસન એવું હતું કે સિંહાસનની અંદર 32 પૂતળી અને એ 32 એવો એક પરદુખ ભંજન પરોપકારી રાજા વીર વિક્રમ. હવે એ સિંહાસનની ઉપર ભોજ રાજા જ્યારે બેસવા જાય ને તો ત્યારે પહેલી પૂતળી છે એ નંદા નામની પૂતળી બહાર નીકળે અને એ ભોજ રાજાને અટકાવે છે અને કહે છે કે ઉભા રહો રાજા, આ સિંહાસન ઉપર એ જ બેસી શકે કે વીર વિક્રમ જેવો પરોપકારી હોય, પરદુખ ભંજન હોય અને સાહસિક રાજા હોય. એટલે ઓલો ભોજ રાજા કહે છે એમ બેવો વીર વિક્રમમાં શું હતું એની મને વાત કહીશ. અને ત્યારે નંદા પૂતળી છે એ પહેલી પૂતળી એ કહે છે કે તો સાંભળો રાજા, વીર વિક્રમ કેવા પરાક્રમી પરદુખ ભંજન હતા એની એક વાર્તા કહું એમ કરીને વાર્તા કહે છે કે ઉજ્જૈન નગરીની અંદર એક નરપતિય નામનો માણસ, એની પત્ની અને એના બાળકો રહે, આખો દિવસ જંગલમાં શિકાર કરે અને રાત્રે આ નગરની અંદર અલગ અલગ જગ્યાએ નટના ખેલ કરે ને એવી રીતે એનું ગુજરાન ચલાવે. રાત્રે નટના ખેલ કરે, દિવસ શિકાર જાય, એકદમ નરપતિઓ ગરીબ. પણ એક દિવસ બન્યું એવું કે જંગલની અંદર એ શિકાર કરવા ગયો, દોડ સુધી ગયો પણ એને ક્યાંય શિકાર મળ્યો નહીં. દિવસ આથમી ગયો, આછું અંધારું થઈ ગયું અને એને એમ થયું શિકાર મળ્યો નથી, ઘરે જઈશ તો મારી પત્ની ને બાળકો દુઃખી થશે. એટલે એને ઘરે જવાનું માંડી વાળ્યું અને એક સરસ મજાનો વડલો હતો, વડલાના ઝાડ ઉપર એ રાત રોકાણો, સવારે શિકાર મળશે તો લઈ જઈશ. ઘરના બાળકો સુખી તો આમ આનંદિત તો થાય. પણ હવે અંધારાની અંદર પ્રાણીઓનો અવાજો, ચીચિયારીઓ, એકદમ ભયંકર અંધારું, નરપતિયાને બીક લાગે પણ છૂટકો નતો. એ દોડ જાગતો રહ્યો, અડધી રાત થઈ અને એક ચમત્કાર થયો. જંગલની અંદર આખું નગર પેદા થઈ ગયું, નગર બની ગયું. તમે જો જંગલ ગાયબ થઈ ગયું અને સરસ મજાનું મોટું બધું સિંહાસન આવી ગયું. નરપતિઓ આ બધું જોયું છે કે આ બધું મને સપનું આવ્યું લાગે છે. એ તો આમ એના હાથને આમ ચટણી ભરી, ચૂંટણી ઘણી કે ખરેખર સપનું જ નથી. એને એમ થયું ના, આ તો હકીકત છે. થોડી વારમાં સિંહાસન આવી ગયું, સરસ મજાની અપસરા આવી ગઈ, નર્તકીઓ આવી ગઈ અને એક સરસ મજાનું હરણ દોડતું આવી અને સિંહાસન ઉપર બેઠું. સામે ઓલી બધી અપસરાઓ નૃત્ય કરે છે. નરપતિ આ બધું જોયું, એને આમ માને એમ નતું આવતું પણ હકીકત હતી. એમાં સવાર પડવાની તૈયારી અને ધીમે ધીમે એ હરણ ગાયબ થઈ ગયું, નગર ગાયબ થઈ ગયું અને અજવાળું થઈ ગયું. નરપતિઓ નીચે ઉતરી અને ઘર બાજુ જવા પ્રયાણ કરે છે. વચમાં એક શિકાર મળ્યો, શિકાર લઈ અને ઘેર ગયો. એને એની પત્નીને વાત કરી આવી કે રાત્રે બદલાની ઝાડ ઉપર રોકાણો ને આવું થયું. એની પત્ની જોરથી દાંત કાઢવાનું, ભલા માને આવું હોય પપ્પા શું મારો છે. એની પત્ની માને બનાવેલા નરપતિએ કીધું કે આજ તને હું રાત્રે બતાડું. એટલે પછી એની પત્નીને લઈ અને અંધારું થાય પહેલા એ જંગલમાં ગયો અને એ જ વડલા નીચે બંને એની પત્ની નરપતિ ઉપર રોકાઈ ગયા. પાછું જે આગલી રાતની ઘટના બની એ જ અડધી રાત્રે થઈ. સરસ મજાનું નગર ખડકાઈ ગયું, સરસ મજાનું સિંહાસન આવી ગયું, અપસરાઓ આવી ગઈ, ઓલો હરણ આવી ગયું. આ બધી ઘટના જોઈ પાછું સવાર પડવાની તૈયારી અને બધું ગાય. એની પત્નીને નવાઈ લાગી કે હકીકત સાચું છે, મારો પતિ સાચું કહે છે. સવાર પડ્યું, બંને ઘરે ગયા. ઘરે જઈને એની પત્ની હોશિયાર હતી. એની પત્નીએ એના પતિને નરપતિયાને કીધું આપણો રાજા વીર વિક્રમ પરદુખ ભંજન પરોપકારી આવું કંઈક નગરમાં થાય તો આપણે એને કહેવું પડે, એને જાણ કરવી આપણી ફરજ છે. તમે એમ કરો રાજાને કહો અને રાજા જો રીઝાઈ જાય કંઈક આપણને આપો તો આપણો ઉદ્ધાર થઈ જાય. નરપતિયાને એમ તો વાત સાચી છે. એટલે નરપતિઓ તો સવારે પછી રાજાના દરબારમાં ગયો. સિંહાસનમાં રાજા બેઠા છે અને વાત કરી કે મહારાજ, આપણા જંગલની અંદર મેં 2 વાર આવી ઘટના જોઈ, એ બધું વર્ણન કર્યું. એટલે વીર વિક્રમને નવાઈ લાગી. એટલે એમ થયું તો મારે જોવું છે. તો કે આજે રાત્રે આપણે પાછા એ જગ્યાએ હું તમને લઈ જાઉં. એટલે નરપતિઓ અને વિક્રમ રાજા હથિયાર સાથે આમ તીર બીર બધું લઈ અને સજ્જ થઈ અને એ વેળ ઉપર ગોઠવાઈ ગયા. એક ડાળે વીર વિક્રમ, નરપતિઓ, રાજા શસ્ત્ર સાથે તૈયાર
હવે એ જ ઘટના રાતના અડધી રાતે 12 વાગે પાછું જંગલ હતું, અહીંયા સરસ મજાનું નગર થઈ ગયું. નગર થઈ ગયું, સરસ મજાનું સિંહાસન આવી ગયું, નર્તકી આવી ગઈ, પસરાઓ આવી ગઈ અને કાર્યક્રમ ચાલુ થયો. પણ સવાર પડવાની તૈયારી અને એ હરણ ગાયબ થવાની તૈયારી, વીર વિક્રમે સીધું બાણ છોડ્યું એટલે એ હરણની પીઠમાં લાગ્યું અને હરણ ત્યાં મૃત્યુ પામીને નગર ને બધું એમને રહી ગયું. બંને નીચે ઉતર્યા, વીર વિક્રમ ને નરપતિ. જોયું કઈ ગાયબ થયું નહીં પછી તો, કારણ કે હરણ જ મરી ગયું. પછી થોડી વાર પછી દેવતા બધા જે જીવ લેવા આવે ને તો આયા બધા, એટલે ઓલા હરણને લઈ જતા. એટલે વીર વિક્રમે કીધું ખબરદાર કોણ છો તમે? એટલે માંડીને વાત કરી કે હરણ જે છે ને મહારાજ એ બ્રહ્માનો પુત્ર છે, દેવતા પુરુષ છે અને એને શ્રાપ મળેલો હતો કે ભાઈ તારે પૃથ્વીલોક ઉપર હરણ થઈ અને રહેવું પડશે અને જ્યારે વિક્રમ રાજા આવીને તારો ઉદ્ધાર કરશે ત્યારે તું આ શ્રાપમાંથી મુક્ત પામીશ. એટલે હવે અમે એને લેવા આવ્યા છે. એટલે એ લઈ ગયા અને એ બધા દેવોએ કીધું કે ભાઈ આ આખું રાત છે અમે તમને દેતા જાય છે. હવે રાજા ખુશ થઈ ગયા, પેલો નરપતિ ખુશ, ઘરે ગયા, નગર એમ નામ રહી ગયું. હવે પેલો નરપતિ એને એમ થયું, કારણ કે એને નથી કહેતા કે ઈર્ષા થાય કે મારું બધું આ તો મેં ભૂલ કરી, બધું બતાડ્યું મેં અને રાજાએ ખાલી હરણને માર્યું ને એમને આવડું મોટું નગર મળ્યું. આ હરણ મેં માર્યું તો મને બધું ના મળે. એટલે એ તો રાજાને જઈને વાત કરી દરબારમાં કે રાજા હવે આમાં મને મજા આવતી નથી. કે કેમ? કે આમાં તો તમારો ફાયદો છે, આ બધું બતાડ્યું મેં, હરણ તમે માર્યું, હું મારી શકતો હતો. તો કે શું તારે જોઈએ છે? તો કે મને નગર આપી દો. રાજા કે સર એ તો પરદો ભંજન રાજા હતું, પબ્લિક ની સુખે સુખે દુખે દુખી. એટલે કીધું વાત થઈ આ નગર તારું. પણ નરપતિ એને પાછું એમ થયું રાજા હું તો માણસ છું, શિકારી, મને રાજા તરીકે કોઈ સ્વીકારે નહીં. તો કે શું જોઈએ? તો કે એવું કંઈક કરો કે મને રાજા તરીકે લોકો માને. તો રાજાએ કીધું કે ભાઈ તો મારી કુંવરીના લગ્ન તારી સાથે કરાવો, પછી તારે કોઈ પ્રશ્ન કે ના. પછી વીર વિક્રમ રાજાએ નરપતિયા સાથે એમની કુંવરીના લગ્ન કરાયા. પછી રાજા બની ગયો અને ખાધું પીધું મોજ કર્યું. પછી ભોજ રાજાને એ કહે છે કે આવા વીર વિક્રમ રાજા પરોપકારી ને પરદોષ ભંજન હતા. જો તમારામાં આ બધા ગુણ હોય તો જ તમે આ સિંહાસન પર બેસવા લાયક છો. એટલું કહી અને નંદા પુત્રી ગાયબ થઈ.